નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની વાત કરતા હોઈએ ત્યારે આ પ્રજાસત્તાક પર્વ છે શું? કારણ કે 26મી નવેમ્બર 1949 બંધારણને સ્વીકારવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ એ અમલમાં આવ્યું હતું. અને પ્રજાને સત્તા આપતું પર્વ એટલે કે પ્રજાસત્તાક પર્વ, જેમાં બંધારણને જે ઘડવામાં આવ્યું, બંધારણમાં એમ કહેવાય ને કે એના મૂળભૂત હક ફરજ જે આપણી શું છે, કાયદાઓ કયા કયા છે, એ તમામ બાબતો અત્યારે જણાવતો આ એક બહુ જ મહત્ત્વનું જે બાબત કહેવાતી હોય છે. રાષ્ટ્રની એકતા અખંડિતતા જળવાય અને જાળવવા માટે ભાઈચારાને પણ તે પ્રોત્સાહન આપે છે. સાથે સાથે ભારતનું બંધારણ તમામ માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી પણ આપે છે. તો બીજી બાજુ સમાજને ઘડવામાં જે બંધારણના મહત્ત્વ વિશે જાગૃતિ હોવી પણ બહુ જરૂરી છે. અત્યારના સમયમાં દરેક લોકો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી વચ્ચે ફરક શું છે એ પણ ક્યાંક જાણતા નથી. તેવી બાબત પણ આપણે જોયેલી છે, જાણી છે અને સમજી પણ છે. પણ આ પ્રજાસત્તાક પર્વ શું છે અને 15મી ઓગસ્ટ શું છે? કારણ કે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની વાત કરતા હોઈએ, 15મી ઓગસ્ટની વાત કરતા હોઈએ, તે બંને અલગ છે. 15મી ઓગસ્ટે આપણને સ્વતંત્રતા મળી હતી અને 26મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ એ અમલમાં આવ્યું હતું. અને તેની સાથે ભારતના બંધારણો પર ચર્ચા કરીશું. અત્યારના સમયમાં દરેક લોકો શું માને છે, કેવી રીતે બંધારણને જોઈ રહ્યા છે, તે તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક, કે જેઓ પૂર્વ ન્યાયાધીશ છે. સાથે સાથે યોગેશભાઈ ચુડગર આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. જે આ બંને સૌથી વાત સ્વાગત છે. જ્યોત્સનાબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. જ્યારે આપણે 26મી નવેમ્બર 1949 બંધારણને સ્વીકારવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું, તો આ બંધારણનું મહત્વ અત્યારના સમયમાં કેટલું છે એ આપ શું કહેશો? બંધારણનું મહત્વ અત્યારના સમયમાં ખૂબ જ ઉચ્ચ દરજ્જાનું છે. એનું કારણ એવું છે કે વિશ્વમાં એક સમાજ વ્યવસ્થા તરીકે આપણે બહુ જ ઊંચી ઇજ્જત કમાઈ છે. અને આજે આપણે ઊંચી ઇજ્જત કમાઈ છે એનું કારણ એવું છે કે આપણું બંધારણ આપણા લોકોએ ઘડેલું, આપણા માટે ઘડેલું અને આપણી જાતને સમર્પિત કરેલું એવું બંધારણ છે. આ બંધારણ છે એ બહુ વિશિષ્ટ છે. અને આ બંધારણના જે ઘડવૈયાઓ હતા, જે એના શિલ્પકાર હતા, એ લોકો એટલા બધા તજજ્ઞ હતા. અને જે તે સમયે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયેલું અને બીજા વિશ્વયુદ્ધ પછીની જે વૈશ્વિક શાંતિની જે એક માંગ હતી, વૈશ્વિક માનવ અધિકારની જે એક માંગ હતી અને યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ અમલમાં આવ્યો હતો, તો એ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટના ઘણા જ બધા પ્રભાવ હેઠળ આપણું બંધારણ બનેલું છે. અને આપણા બંધારણમાં ઉચ્ચ બંધારણીય મૂલ્યો છે. આ ધર્મનિરપેક્ષ છે. આ ભલે એક લાંબામાં લાંબુ બંધારણ છે પણ સર્વાંગ સંપૂર્ણ છે. એમાં અત્યારના તબક્કે માણસને પોતાની લિબર્ટી, માનવીય ગૌરવ, એ બધા માટે જે કઈ પ્રકારના અધિકારો જોઈએ એ બધા અધિકારો ફંડામેન્ટલ રાઇટ તરીકે આપવામાં આવ્યા છે. વળી બહુ વિશિષ્ટ વાત એવી છે કે બંધારણીય ફરજો પણ આમાં મૂકવામાં આવી છે. તો ખાલી નાગરિક પોતે એક અધિકારનું વાજુ વગાડે એનાથી ચાલે એમ નથી. એને કઈ ફરજોનું પાલન કરવાનું છે એની પણ એમાં વાત કરી છે, જે બહુ બહુ મૂલ્યવાન વાત છે. આપણે જેમ બે આંખો છે એવી રીતે બે ભાગ, બે વસ્તુ, અધિકાર અને ફરજ, એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા મૂલ્યો છે. અને આ મૂલ્યોની વિશિષ્ટ ભેદ આપણા બંધારણે આપણને આપી છે. તો એટલે આ બંધારણ બહુ મૂલ્ય છે. અને શબ્દ બતાવે છે એમ પ્રજાસત્તાક દિન, તો પ્રજાની સત્તા અમલમાં આવી. પ્રજા પોતે પોતાના પર સત્તા કરશે. એટલે રૂલ ઓફ લો એનું મહત્વ આ બંધારણે બહુ જ મોટું આપ્યું છે આપણને.
અને જે કોઈ પણ અધિકારો, જે કોઈ પણ બહુ મોટા જ ખ્યાલો આપ્યા છે, એ ખ્યાલોમાં ગવર્નરના અધિકારો, પ્રેસિડેન્ટના અધિકારો, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ શું શું કરશે, તો આવા વિવિધ વિવિધ પાસાઓ, ઇલેક્શન, તો આ બધા પાસાઓને આવરી લઈ અને આપણું જે જાહેર જીવન છે એને મહામૂલ્ય બનાવ્યું છે. અને બંધારણીય મૂલ્યો જે છે એ બંધારણીય મૂલ્યોએ આપણા જાહેર જીવને જુદી જ પ્રકારની શાન આપી છે. અને માટે પ્રજાસત્તાક દિનનું પોતાનું એક આગવું મહત્વ છે. અને બંધારણ થકી આપણે એ આગવા મહત્વના જેને કહી શકાય ક્ષેત્રમાં પ્રવેશી શક્યા છે. માટે બંધારણ આજના પરિપ્રેક્ષ્યમાં બહુમૂલ્ય છે અને એનું મૂલ્ય શબ્દોમાં આંકી શકાય એવું નથી. અને દરેક વ્યક્તિના આત્મગૌરવ માટે એ આપણે આપણી જાતને આપેલી મહામૂલી ભેટ છે એવું કહીશું શિવમભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારે જ્યારે આપણે બંધારણની વાત કરતા આવીએ છીએ ને તો આપણે દરેક લોકો માત્ર એક જ બાબતને જોતા આવીએ છીએ કે ના ભારતનું બંધારણ અમલમાં આવ્યું, પણ ભારતના બંધારણમાં કઈ કઈ વસ્તુઓ છે તે પણ જાણવાનો એક પ્રયત્ન દરેક લોકોએ કરવો એ બહુ જરૂરી છે. હું એમ ના નથી પાડતો કે ના તમે અન્ય કોઈ પણ જગ્યાએ અત્યારે તમારો પોતાનો ટાઈમ વ્યસ્ત કરો, ના કરવો જોઈએ, તમને જે ગમે છે કરો, પણ સાથે સાથે બંધારણ શું છે, આપણા દેશની અત્યારે બંધારણમાં કઈ કઈ બાબતો સંકળાયેલી છે, કઈ કઈ બાબતો અંદર જોડાયેલી છે તે જાણવી બહુ જરૂરી છે. આપણે દરેક લોકો એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ આ મારો હક છે, આ મારી ફરજ છે, પણ અન્ય બાબતો શું છે એ પણ જાણવી એ બહુ જરૂરી જોવા મળતી હશે. યોગેશભાઈ, આપના મત અનુસાર અત્યારના સમયમાં બંધારણનું મહત્ત્વ કેટલા પ્રમાણમાં છે, અને સાથે સાથે જ્યારે પ્રજાસત્તાક પર્વની આપણે વાત કરતા હોઈએ તો અત્યારે સમજ ક્યાંક નથી પણ જોવા મળતી તેવી બાબત પણ આપણે જોઈ છે, તો તેમાં જવાબદાર કોણ? શિક્ષણ, સમાજ કે પછી સરકાર? ડોક્ટર જ્યોત્સનાબેને આપણા બંધારણમાં આપણને શું શું મળ્યું એની બહુ વિગતે વાત કરી. અને બંધારણ આપણને હક્કો આપે છે, એની સાથે ફરજો નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આપણું બંધારણ સર્વ રીતે જુઓ તો દરેક પાસાઓને આવરી લે. 1947માં લાંબી લડત પછી આપણને આઝાદી મળી ત્યારે ભારતનો રાજ્ય શાસન કેવી રીતે ચલાવવું એના માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના પ્રમુખ હતા. અને પંડિત નહેરુ, સરદાર પટેલ, ડોક્ટર કનૈયાલાલ મુનશી, બધા એટલા વિદ્વાનો એમાં સંકળાયેલા હતા. અને એનું આલેખન કરવા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકરને કામ સોંપવામાં આવ્યું. અને પોતે ખૂબ તજજ્ઞ હતા, જાણકાર હતા. પણ મૂળ વાત એ છે કે આ બંધારણ આપણા આટલા વર્ષો સુધી ગુલામ રહેલા દેશને શાસન કેવી રીતે કરવું એના માટેની રેખાઓ જે દોરવાની હતી, એના માટે સમગ્ર વિશ્વમાં નજર દોડાવવામાં આવી. અમેરિકાના બંધારણની અભ્યાસ કરવામાં આવ્યો. ઇંગ્લેન્ડનું બંધારણ લિખિત નથી, પણ એના પણ બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. અને વિશ્વના દરેક દેશોમાં શું શું સારું છે, ક્યાં ક્યાં ખામીઓ છે, આ બધાને નજરમાં રાખીને બંધારણ સભાએ એટલી બધી ચર્ચા કરી. અને ભારત એ વિવિધ પ્રકારનો દેશ છે. અને જુદા જુદા રાજ્યો, જુદી જુદી જગ્યા, જુદી જુદી ભાષા, જુદા સંસ્કાર, આ બધાને ધ્યાનમાં રાખીને બંધારણ સભાએ એટલી બધી ચર્ચાઓ કરી. અને એ લાંબી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને 23મી નવેમ્બર 1949માં એ બંધારણ સંપૂર્ણ રીતે તૈયાર કરી અને પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીને સોંપવામાં આવ્યું. એટલે આ જે બંધારણ તૈયાર કરવામાં આવ્યું એમાં આ બધા તજજ્ઞ, એમાં મને એ વાતનો ગર્વ છે કે કેટલા બધા એમાં કાયદાના અભ્યાસો હોય એવા એડવોકેટો, બેરિસ્ટરો અને ખૂબ જાણકાર હોય એવા લોકો એ આ બંધારણ બનાવ્યું છે. એટલે માત્ર રાજકીય અથવા તો આઝાદીના લડવૈયાઓએ આ બંધારણ બનાવ્યું છે એવું નથી, પણ બધા ખૂબ તજજ્ઞોએ આ બંધારણ બનાવ્યું છે.
એટલે એમાં ક્યાંક ખામી રહી જાય, ક્યાંક એના વિશિષ્ટ અધિકારો છે, એ બધાની ચર્ચા કરવામાં આવી હતી. અને મને આજે તો મારી ભલે ઉંમર થઈ પણ મને ગર્વ છે કે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપણા ભારતમાં છે, અને એનું મને ગૌરવ છે. પણ બંધારણ બાબતે એક બીજી વાત મારે ધ્યાન દોરવી છે કે જેમ જેમ સમય જાય એમ એમ એમાં પરિસ્થિતિમાં બદલો આવે, સમાજમાં સુધારો થાય, પરિસ્થિતિ બદલાય, રાજકીય પરિપ્રેક્ષ બદલાય, એ બધું ધ્યાનમાં રાખીને બંધારણમાં સુધારો કરવાની પણ એક જોગવાઈ કરવામાં આવી હતી. અને જ્યારે જ્યારે જરૂર લાગી છે ત્યારે એ બંધારણમાં કેટલીક કલમો ઉમેરવામાં આવી છે, કેટલીક કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે, અને એના માટે ભારતની પાર્લામેન્ટને એ સત્તા આપવામાં આવી. પણ એ માત્ર શાસક પક્ષ એમાં સુધારો કરી શકે એવું નહીં, પણ 2/3 મેજોરિટી હોય તો એ બંધારણમાં સુધારો અમલમાં આવે, એ જાતની વ્યવસ્થા આપણે ત્યાં કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં ઘણા બધા સુધારાઓ થયા, અને અત્યારે છેલ્લા કેટલાક સુધારાઓ એવા થયા કે એમાં ભારતને સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું. એ પણ બંધારણમાં પાછળથી સુધારો કરવામાં આવ્યો. પંડિત જવાહરલાલ નહેરુએ પણ શરૂઆત કરી અને કેટલાક સુધારાઓ કર્યા, અને ત્યારથી માંડીને અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ નવો સુધારો કરીને 370મી કલમને નાબૂદ કરી, અને હજુ ઘણા સુધારાઓ બાકી છે. એટલે આ ભારતનું બંધારણ એ માત્ર એક બંધારણ અથવા તો એક ફિક્સ થઈ ગયેલું બંધારણ નથી, પણ સમય અનુસાર સમયની અનુકૂળતા પ્રમાણે ભારતના રાજકીય વાતાવરણને, સામાજિક વાતાવરણને ધ્યાનમાં રાખીને એમાં સુધારાઓ કરવામાં આવે એવું ફ્લેક્સિબલ બંધારણ છે આ. એટલે આપણે એ બાબતે ગૌરવ લઈ શકીએ કે કેટલીક બાબતો 1949માં 50માં યોગ્ય હશે, પણ એ આજે કદાચ એમાં એવું લાગે છે કે ના, આ નહીં, પણ આટલો સુધારો તો કરવો જોઈએ. એટલે આ જે સુધારાની વ્યવસ્થા છે. હાજી યોગેશભાઈ, અત્યારના સમયમાં પણ ક્યાંક આપણે જોયું છે કે હજુ પણ ઘણા લોકોને સમજ નથી કે ના, એ જાણતા નથી. તમે આપણે એ જ પૂછ્યું કે હવે તેમાં જવાબદાર કોણ, શિક્ષણ, સમાજ કે પછી સરકાર? હવે એવું છે કે આ બંધારણ એ શિક્ષણ વ્યવસ્થામાં એનો એક વિષય તરીકે દાખલ કરવો જોઈએ. અને ચોક્કસ, હું તો નાનો હતો ત્યારે અમને નાગરિક શાસ્ત્ર નામનો વિષય હતો, તો એમાં બંધારણની થોડી વાતો આવેલી, ને પછી મને મારો શોખ હતો એટલે મેં બંધારણનો સ્ટડી કરેલું. પણ પ્રજા અથવા તો નાગરિકો પોતે જાગૃત થાય, આપણી શિક્ષણ વ્યવસ્થામાં પણ સુધારો કરીને આપણું ભારતનું બંધારણ શું છે એનો પણ અભ્યાસ કરવામાં આવે તો મને લાગે છે કે બહુ ઉપયોગી થઈ પડે. અને આપણી જે રાજકીય વ્યવસ્થા છે એમાં ઇલેક્શન કેવી રીતે લડવું, કેવી રીતે જીતાય, એ બધી વાતોની ચર્ચા થાય છે, પણ કેટલીક મૂળભૂત વાતો જે છે એની ચર્ચા થતી નથી. એ જો થાય તો ભારતના નાગરિકોને, પ્રજાજનોને ખબર પડે કે આપણા દેશનું બંધારણ સર્વશ્રેષ્ઠ એવું મારા જેવા જે કહેતા હોય છે કેમ કહેતા હોય છે. અને બીજું, આપે શરૂઆતમાં જ ઉલ્લેખ કર્યો કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી વચ્ચેનો તફાવત ખબર ના હોય એવા કેટલા બધા મારા મિત્રો સાથે મારી ચર્ચા થાય છે કે ભાઈ, આ 26મી જાન્યુઆરી કાલે ધ્વજવંદન છે, તો શેના માટે? કે આપણું ભારત આઝાદ થયું 26 જાન્યુઆરી. હવે આ જો આવા વેપારીઓ અથવા તો ભણેલા ગણેલા લોકો આવી ચર્ચા કરતા હોય ત્યારે મને થોડું દુઃખ થાય છે કે આપણે કેમ આ મુદ્દો સમજી નથી શક્યા, કારણ કે એનો પૂરતો પ્રચાર નથી થયો. મેં પ્રશ્ન પૂછ્યો એક અમારા મિત્રને કે ભાઈ, 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરવામાં આવે, 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કરવામાં આવે, બેમાં શું ફરક હોય છે? તો એને તો ખબર જ નહીં કે કાલે 26 જાન્યુઆરી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ઉદઘાટન. આ જે અજ્ઞાનતા છે એને દૂર કરવા માટે પૂરતો પ્રચાર થવો જોઈએ. 15 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન શ્રી ધ્વજનો લહેરાવે એટલે એમાં એવું હોય છે કે એ જે ધ્વજનો દંડ હોય છે એમાં ધ્વજ નીચે હોય અને એને દોરીથી ખેંચીને ધ્વજ ઉપર લઈ જવામાં આવે ને પછી ફરકાવવામાં આવે. જ્યારે 26મી જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ ધ્વજને ફરકાવે
ત્યારે શું હોય છે કે ધ્વજ તો ઉપર જ બાંધેલો હોય, માત્ર દોરી ખેંચે અને ત્યાં આગળ ધ્વજ ફરકે. આ બે ડિફરન્સ એક નાની વાત છે, પણ એ ખબર નથી હોતી. અને 26 જાન્યુઆરીએ લાઈવ એની પરેડ સાથે આ બધા દ્રશ્યો આવે છે, લોકો જુએ છે, પણ આ મુદ્દો ધ્યાનમાં આવતો નથી કે લાલ કિલ્લા ઉપરથી અને આ પરેડ વખતે જે ધ્વજને ફરકાવવાની જે પ્રક્રિયા છે એ બે કેવી રીતે જુદી છે એનો પણ એક અભ્યાસ કરવો જોઈએ. મારા જેવા કદાચ ઝીણી નજર વાળાને ધ્યાનમાં હશે, પણ આ ભારતના નાગરિક તરીકે આપણા તિરંગાનું માન સાચવવા માટે પણ આ વાતની ખબર હોવી જોઈએ. સાચી વાત છે ને અત્યારે હાલ ખબર હોવી એ બહુ જરૂરી છે. તમે જે સમજાવ્યું એ ઘણું સારી એવી બાબત છે. જ્યોત્સનાબેન, એક બાબત હવે હું આપને પૂછવા માંગીશ. જ્યોત્સનાબેન, જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ છીએ, સમાજને આગળ લાવવા માટે, સમાજને ઘડવા માટે બંધારણના મહત્વ વિશે જાગૃતિ કેટલી હોવી જરૂરી છે? બંધારણના મહત્વ વિશે સંપૂર્ણ જાગૃતિ જરૂરી છે. તમે હમણાં વાત કરતા હતા કે સમાજ જવાબદાર કે શિક્ષણ કે સરકાર, પણ સૌથી મોટી જવાબદારી યોગેશભાઈએ કહ્યું એમ શિક્ષણની છે. કારણ કે શિક્ષણ થકી જ માણસને આપણે સર્વોત્તમ નાગરિક બનાવી શકીએ. તો આ સર્વોત્તમ નાગરિક બનાવવાની પ્રક્રિયા જ્યારે પાર પાડવાની હોય ત્યારે સૌથી વધારે જવાબદાર શિક્ષણવિદો છે. પણ રખેને માનતા કે માત્ર શિક્ષણવિદો જ જવાબદાર છે. હું એમ કહું છું કે સમાજશાસ્ત્રીઓ પણ એટલા જ જવાબદાર છે. અને જ્યારે શિક્ષણ અને સમાજ બંને જાગૃત હોય ત્યારે એ સરકાર પણ જાગૃત રહે કે એ સરકાર એક એવા દેશ પર શાસન કરે છે કે જેના નાગરિકો સંપૂર્ણપણે પોતાના અધિકારો બાબતે જાગૃત છે. આ બંધારણની વિશેષતાઓની આપણે જુદી જુદી વાત કરી, એમાં બે બીજા પણ ઉમેરી શકાય એવા મુદ્દા છે. એમાં એક છે ફેડરલિઝમ, એટલે દરેક રાજ્યનો કેન્દ્ર સાથે કઈ રીતનો સંબંધ રહે, કેન્દ્રની શું ફરજો, રાજ્યની શું ફરજો, વળી પાછું બંધારણમાં કયા પ્રકારના કાયદાઓ રાજ્ય બનાવી શકે, કયા પ્રકારના કાયદાઓ કેન્દ્ર બનાવી શકે, અને કયા પ્રકારના કાયદા કેન્દ્ર પણ બનાવી શકે અને રાજ્ય પણ બનાવી શકે, એની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો આ ફેડરલિઝમનો એક કન્સેપ્ટ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધો. તો આપણે જુદા જુદા દેશના બંધારણોમાંથી જુદી જુદી બાબતો લીધી અને એ રીતે આપણે આ બંધારણ બનાવ્યું. બીજી મહત્વની વાત છે કે જે ન્યાય વ્યવસ્થા છે, ન્યાયતંત્ર છે, એને સ્વાયત્તતા આપવામાં આવ્યું, એને સ્વતંત્રતા આપવામાં આવી, એને જે રાજ્યના પ્રભાવ કે દબાવ હેઠળ નહીં, પણ એનું ઇન્ડિપેન્ડન્સ જળવાઈ રહે, એનું ગૌરવ જળવાઈ રહે એવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી. આ જ બંધારણમાં સ્ત્રીઓને 1/3 અનામત પણ આપવામાં આવી. શેમાં? લોકલ બોડીઝના ઇલેક્શનમાં, મ્યુનિસિપાલિટી, જિલ્લા પંચાયત વગેરે જે લોકલ બોડીઝ છે એના ઇલેક્શનમાં. એટલે આ બંધારણમાં સુધારો કરીને આપણે મહિલાઓને પણ મહત્વ આપ્યું. અત્યારે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મહિલાઓના અધિકારો બાબતે મસ્ત મોટી ચર્ચાઓ ચાલે છે. ઘણા બધા આંતરરાષ્ટ્રીય કોવેનન્ટ્સ, આંતરરાષ્ટ્રીય મહાલેખો જેમાં ભારતે સહી કરી છે, એવા મહાલેખો પણ મહિલાઓના અધિકારો બાબતે કાયદા બનાવવાનું સૂચવે છે. તો આપણા બંધારણે એમાં પણ એક અસરકારક અમલબજાવણી કરી અને મહિલાઓને વિશિષ્ટ પ્રકારના અધિકારો આપ્યા છે. આ અધિકારો મહિલાઓને જાહેર જીવન, રાજકીય જીવન એમાં સ્વતંત્રપણે પોતાનું વ્યક્તિત્વ વિકસાવવાની અમૂલ્ય તકો આપે છે. તો મારા મંતવ્ય મુજબ બંધારણના અનેક પાસાઓ છે અને ઘણા બધા પાસાઓ આપણે આ ટૂંકા સમયમાં ડિસ્કસ ના પણ કરી શકીએ, પણ હું પોતે એવું માનું છું કે ખરેખર હું કે યોગેશભાઈ એ માત્ર ચર્ચા ના કરતા હોવા જોઈએ. આખો દેશ બંધારણના જુદા જુદા મૂલ્યો, બંધારણમાં આપેલા અધિકારો
બંધારણમાં આપેલી ફરજોની વાત કરતો હોવો જોઈએ. અને આવી પરિસ્થિતિનું નિર્માણ ત્યારે જ શક્ય છે કે જ્યારે સમાજ જાગૃત હોય, જ્યારે શિક્ષણવિદો જાગૃત હોય, જ્યારે સમાજશાસ્ત્રીઓ એવું વિચારે કે આપણે એક અદનામાં અદના માનવી સુધી, છેવાડાના માનવી સુધી બંધારણનો પ્રકાશ પહોંચાડવો છે. બંધારણનો પ્રકાશ એક જુદી જ પ્રકારનો આત્મવિશ્વાસ નાગરિકમાં જગાડી શકે છે. અને મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે આ પ્રકારનો આત્મવિશ્વાસ દેશને સુપેરે સુંદર રીતે વિકસિત કરવા માટે, વધુ ને વધુ આગળ આવવા માટે બહુ જ મદદરૂપ થઈ શકે. કારણ કે 4-5 ચુનંદા નેતાઓ, 4-5 ચુનંદા ઉદ્યોગકારો કે 4-5 ચુનંદા આગેવાનો એ સમાજ ના બનાવી શકે. સમાજ અને દેશ એ બહુ મોટા લેવલ ઉપર અને ઘણા બધા માણસોના પાર્ટિસિપેશનથી, બલકે મોટા ભાગના લોકો જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિમાં પાર્ટિસિપેટ થાય ત્યારે થાય છે. અને માટે પણ આજના દિવસનું બહુ મોટું મહત્વ છે. અને બંધારણમાં પ્રજાસત્તાક દિન પ્રજાને જાગૃત કરવા માટે છે કે આ તમારી સત્તા છે એને યાદ કરવાનો દિવસ છે. અને માટે આ બહુ જ મહત્વનો દિવસ છે શિવમભાઈ. અને મને એમ લાગે છે કે એક વ્યક્તિને આ બંધારણની એક આર્ટિકલની સંપૂર્ણ જાણકારી ને જાગૃતિ હોય એ પ્રકારના કાર્યક્રમો કરવા બહુ જ આવશ્યક છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારે હાલના સમયમાં દરેક લોકોએ પ્રજાસત્તાક પર્વ શું છે, બહુ સાચી વાત કરી બેને, કે પ્રજાને સત્તા આપતો આ પર્વ છે, તેને સમજવો જાણવો એ બહુ જરૂરી છે. અને તેની સાથે યોગેશભાઈ, એક મારે બાબત આપને પણ પૂછવી છે. જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની વાત કરીએ છીએ, તમે એમ કહેશો કે ના યજ્ઞભાઈ અત્યારે આ બાબતનો તમે ક્યાં એડ કરો છો, પણ મારે એડ એટલા માટે કરવી છે કારણ કે ભારતની વાત કરીએ ને તો ભારતની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં યુથ છે, યુવા વર્ગ છે. પણ અત્યારના સમયમાં યુવા વર્ગ એ સોશિયલ મીડિયામાં બહુ જ રચ્યો પચ્યો જોવા મળે છે. પણ ક્યાંક આપણા દેશના માટે જે કોઈ પણ બાબતો સમજવી જાણવી એ જરૂરી છે, પરંતુ એ સમજી જાણી શકતો નથી. હા, અમુક યુથ છે કે જેને હું પણ જાણું છું, તમે પણ કદાચ જાણતા હશો, કે જે ભારતમાં કઈ કઈ બાબતો છે, સંસ્કૃતિ શું છે, મૂલ્યો શું છે, હક શું છે, ફરજ શું છે, એ દરેક લોકો સુધી પહોંચાડવામાં પ્રયત્નશીલ છે. પણ હજુ પણ ક્યાંક યુવા વર્ગ જો આ તમામ બાબતોમાં વધારે પડતું જો ફોકસ કરે, સમજે, જાણે અને લોકોને સમજાવે, તે ઘણું જરૂરી બન્યું છે. આપની પ્રતિક્રિયા? યોગેશભાઈ. આપે જે વાતનો ઉલ્લેખ કર્યો એ ખૂબ અગત્યનું એટલા માટે છે કે સોશિયલ મીડિયા મારફતે પ્રચાર તો જાત જાતનો થાય છે. અખબારોમાં પણ ક્યારેક ક્યારેક બંધારણ માટે બંધારણની અમુક કલમો ઉપરની ચર્ચા કરતા હોય છે. પણ લોકોને આ જ્ઞાન એનાથી મળે છે કે કેમ? કેટલા લોકો આવા આર્ટિકલ વાંચતા હશે? મને આ એક પ્રશ્ન ઉભો રહે છે. અખબારોમાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ અંગેની ચર્ચાઓ થાય છે. પણ જો જ્યોત્સનાબેને કીધું એ પ્રમાણે શરૂઆતના શિક્ષણ વખતે જો બંધારણ અંગેની જાગૃતિ, બંધારણ શું છે, એમાં શું ફરજો છે, શું હક્કો છે, એની ચર્ચા કરવામાં આવે, એની કેટલીક કલમો તો ખરેખર એવી છે કે એનો જ્યુડિશિયરી એનું અર્થઘટન કરતી હોય છે. મેં ઘણા બધા કેસીસ અત્યાર સુધી જોયા છે કે રાજકીય નેતાઓ તો એમની રીતે કરતા હોય છે, પણ જ્યુડિશિયરીએ, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટે એનું અર્થઘટન કરીને એની ચોખવટ કરવી પડતી હોય છે. એટલે બંધારણ એ કોઈ માત્ર એક લખેલો ગ્રંથ નથી. એમાં કેટલી બધી નાની નાની બાબતો અને કેટલા બધા ટેકનિકલ સવાલો, કાયદાકીય સવાલો ઉમેરાયેલા હોય છે. અને એનો પૂરતો અભ્યાસ કરવામાં આવે અને ભારતની જ્યુડિશિયરી ખૂબ એફિશિયન્ટ ને સારી છે કે બંધારણનો આવું ક્યાંક અર્થઘટન કરવાનું હોય ત્યારે બહુ સક્રિય રીતે, બહુ અભ્યાસપૂર્ણ રીતે એની રજૂઆત થતી હોય છે. એટલે એ ભારતના બંધારણને, ભારતના જ્યુડિશિયરીને એ બાબતે આપણે સલામ કરવી જોઈએ કે બંધારણનો કોઈ ખોટો ઉપયોગ ન થાય અને બંધારણનો
નિયમિત રીતે ઉપયોગ થાય અને ભારતના શાસન કરવામાં શાસનકર્તાઓ પોતે આપખુદ ના બની જાય એના માટે પણ જ્યુડિશિયરીએ ઘણી બધી મહેનત કરી છે. અને કેટલા બધા દાખલાઓ તેના સમયનો અભાવ છે પણ એ આપી શકાય કે જ્યુડિશિયરી આ બાબતમાં ચોખવટ કરીને એ ખોટું થતું અટકાવ્યું છે. એટલે ભારતના બંધારણનો દરેક નાગરિક અથવા તો જે કે વિદ્યાર્થી છે એને જો પૂરતી સમજ આપવામાં આવે તો આ બંધારણનો અમલ કરવાનું સરળ બને. બિલકુલ. જ્યોત્સનાબેન, યોગેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આપણું બંધારણ એ આપણું સ્વાભિમાન છે. મૂલ્યો, ફરજો અને હક એ સમજવું એટલું જ જરૂરી છે. તેની સાથે ફરી એકવાર આપ સૌને નિર્માણ ન્યૂઝના માધ્યમથી પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. મને રજા આપશો. નમસ્કાર.